હેલો ફ્રેન્ડ્સ, ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી ઘી લીધું છે. ઘી ગરમ થઈ જાય ત્યાર પછી 250 ગ્રામ રવો એડ કરીને સરસ શેકી લેવાનો છે. બહુ બ્રાઉન કલરનો નથી થવા દેવાનો. 1 કપ દૂધ એડ કરીને તેને ડો બનાવી લેવાનો છે. હવે એલચીનો પાવડર નાખીને સરસ એને હાથ વડે પણ કસણી લેવાનો છે. ઘીવાળા હાથ કરીને કસણવાનો છે એટલે એકદમ સોફ્ટ થઈ જશે. હવે આવી રીતે બધા બોલ વાળી લેવાના છે, ક્યાંય પણ જગ્યા ના રહે એવી રીતે વાળવાના છે. હવે આપણે તેલમાં ફ્રાય કરી લેશું ગુલાબજાંબુને. હવે ફ્રાય થઈ જાય, બ્રાઉન કલરના થોડા થોડા થાય ત્યારે ઉતારી લેવાના છે. 1.5 ગ્લાસ પાણી લઈને 1 વાટકો ખાંડ ઉમેરવાની છે. હવે ચાસણી આવી જાય ત્યાં સુધી રાખવાનું છે ગેસ ઉપર. બહુ ચાસણી નથી આવવા દેવાની. હવે ચાસણી સરસ થઈ ગઈ છે તૈયાર. તેમાં બધા ગુલાબજાંબુ બોળીને 3 કલાક માટે રાખવાના છે એટલે સરસ સોફ્ટ થઈ જશે અને અંદર પલળી પણ જશે જાંબુ. ટ્રાય કરજો, બહુ જ સરસ જાંબુ બનશે.